નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું અમારા યુટ્યુબ ચેનલ પર જેનું નામ છે ટેક ટુ ગુજ। આજના વિડીયોમાં આપણે મુખ્યમંત્રી પાક નુકસાન સહાય યોજના વિશે ચર્ચા કરવાના છીએ। વિડીયો શરૂ કરીએ તે પહેલાં મિત્રો, આપ આપના તમામ ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરી દો, જેથી કરીને તે આ યોજનાનો લાભ મેળવી શકે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। હાલમાં જ અતિવૃષ્ટિ થવાના કારણે ગુજરાતના ઘણા બધા તાલુકાઓમાં ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું હતું, જેના લીધે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ નુકસાનની ભરપાઈ થઈ શકે અને ખેડૂત મિત્રોને સરકાર તરફથી મદદ મળી શકે તે માટે કલ્યાણકારી યોજના અંતર્ગત મુખ્યમંત્રી રાહત પેકેજમાં કુલ 350 કરોડ રકમની ફાળવણી કરવામાં આવી છે। હવે આપણે જાણી લઈએ કે આ યોજનાનો લાભ કોને મળશે। તો જણાવી દઉં મિત્રો કે રાજ્યના 9 જિલ્લાના 45 તાલુકાના 150 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ મળશે। હવે આપણે જાણી લઈએ કયા કયા જિલ્લાને છે આ સહાયની રકમ મળવાપાત્ર થશે। તો જણાવી દઉં મિત્રો, આ યોજનાનો લાભ જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી એમ કુલ 9 જિલ્લાના લોકોને છે આ સહાયની રકમ મળવાપાત્ર થશે। હવે આપણે જાણી લઈએ આ યોજના અંતર્ગત છે કુલ કેટલી સહાય મળશે। વર્ષાયુ અથવા પિયત પાકો માટે 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ 17,000 તેમજ રાજ્ય બજેટ હેઠળ 5,000ની સહાય મળીને કુલ 22,000 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટર સુધીની મર્યાદા સહાય આપવામાં આવશે, એટલે કે 44,000 જેવી રકમ મળવાપાત્ર થશે। હવે મિત્રો જાણી લે આ સહાયનું ફોર્મ છે કઈ જગ્યાએ ભરવાનું રહેશે। તો જણાવી દો મિત્રો કે આ સહાયનું ફોર્મ છે આપના નજીકના ઈ-ગ્રામ સેન્ટર પર ભરવાનું રહેશે, જે ડિજિટલ ગુજરાત નામની વેબસાઇટ પરથી આ ફોર્મ ભરી શકાશે। આશા રાખું છું કે આપણે વિડીયોમાં તમામ માહિતી મળી ગઈ હશે। જો કોઈ માહિતી ખૂટતી જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો।